વત્સલ, બુલેટિનની શરૂઆત કરીએ નડિયાદની તો નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી ઉપર ભૂવો પડ્યો. વાહન ચાલક ભૂવામાં પટકાતા ઈજાગ્રસ્ત થયો. મહાનગરપાલિકા તંત્રને જાણ કરાઈ. મહાનગરપાલિકાએ નથી કરી કોઈ કાર્યવાહી. સ્થાનિકોએ ભૂવાની આસપાસ આડશો મૂકી. મહાનગરપાલિકા ભૂવાને લઈને ક્યારે કામગીરી કરશે તે સવાલ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી. સંદીપ, કબ્રસ્તાન ચોકડી ઉપર ભૂવો પડ્યો છે. મહાપાલિકાને જાણ પણ કરવામાં આવી, છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. ક્યારે કરશે અધિકારીઓ કામગીરી? ચોક્કસથી વત્સલ, વાત કરવામાં આવે કે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો થઈ ગઈ, પરંતુ તેની સમસ્યા ત્યાં જોવાય તે રીતના દેખાઈ રહ્યું છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં જ્યારે ચોમાસા દરમિયાન રોડ ઉપર ભૂવો પડતા હોય તેવા દ્રશ્યો દેખાય છે, પરંતુ નડિયાદમાં ભર શિયાળે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. કબ્રસ્તાન ચોકડી નજીક મોટો ભૂવો આજે પડ્યો હતો. એક એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થતો હતો ત્યારે રોડમાં મોટો ભૂવો પડ્યો હતો અને તેને કારણે જ આ ચાલક છે તે ત્યાં ધસડાઈ પડ્યો હતો. તાત્કાલિક સ્થાનિકોએ તેને ઉભો કરી અને તેની બચાવની કામગીરી હાથ ધરી હતી. કહી શકાય કે જે સમગ્ર અકસ્માત થયો હતો તેમાં સામાન્ય ઈજાઓ ચાલકને પહોંચતા લોકોએ હાથકારો અનુભવ્યો હતો. મરીડા નેક્સસ ક્લબ અને નડિયાદ સોશિયલ ક્લબ તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે ને આ જે રસ્તો પડે છે ત્યાં જ આ ચોકડી આવેલી છે ને ત્યાં જ ઘડી આ ભૂવો પડતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક આડસો મૂકીને કોઈ અન્ય અકસ્માત ન સર્જાય તેને લઈને તકેદારી રાખવામાં આવી હતી. સમગ્ર મામલે મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી હતી, પરંતુ કલાકોનો સમય વીત્યો હોવા છતાં પણ કોઈ તંત્રના અધિકારી કે કર્મચારીઓ ફરક્યા ન હતા. ચોક્કસથી ફરી એક વખત જે આ ભૂવો પડ્યો છે તેને પૂરવાની કામગીરી તાત્કાલિક નગરપાલિકા દ્વારા કરવામાં આવે અને તાત્કાલિક આને રાહત મળે અને જે રસ્તામાં અવર જવર છે તે ફરીથી સુદૃઢ બને તેને લઈને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બિલકુલ સંદીપ, માહિતી બદલ આભાર. તો આ દ્રશ્યો તમે જુઓ. ચોમાસામાં તો ભૂવા પડવાના દ્રશ્યો તમે જોયા હશે, પરંતુ અહીં તો ભર શિયાળે આ ભૂવો પડ્યો છે અને જે કર્મચારીઓ છે, મહાનગરપાલિકાના અધિકારીઓ છે, હજુ પણ નિંદ્રાધીન અવસ્થામાં છે.